Take story in Park 1-1 વિષય SMPS ચેક કેવી રીતે કરવું. એક વખતની વાત છે. મહેસાણા શહેરમાં રહેનાર સચિનભાઈનું કમ્પ્યુટર અચાનક બંધ પડી ગયું. તેમણે ઘણીવાર પાવર બટન દબાવ્યું, પ્લગ ચેક કર્યો, પણ સ્ક્રીન પર કંઈ દેખાયું નહીં. અંતે એમને થયું કે કમ્પ્યુટર કંઈક પ્રશ્ન થયો છે. સચિનભાઈ થોડા ટેકનિકલ હતા. તરત જ વિચાર આવ્યો કે મને લાગે છે પાવર સપ્લાય SMPSમાં પ્રશ્ન થયો હશે. તો ચાલો સચિનભાઈ એ ચેક કરવાની કઈ રીત અપનાવી તે જોઈએ. પ્રથમ રીત, કેબલ અને પાવર કનેક્શન ચેક કરો. પહેલા વોલ સોકેટ ચેક કર્યું, ત્યારબાદ પાવર કેબલ કાઢી ફરીથી લગાડ્યો. સાથે બીજો કેબલ લગાવીને પણ જોયું તો ફેન ચાલુ થતો ન હતો. બીજી રીત, SMPS ફેન ચાલે છે કે નહીં જુઓ. કમ્પ્યુટરમાંથી બધા કનેક્શન દૂર કરી એમણે એક નાની પેપર ક્લિપ લીધી અને SMPSના 24 પિન મેન પાવર કનેક્ટરમાંના ગ્રીન અને બ્લેક વાયરને જોડ્યા. પછી SMPSનો પાવર ચાલુ કર્યો તો એનો ફેન ન ચાલ્યો. હવે સચિનભાઈને સમજાઈ ગયું કે SMPS ખરાબ થઈ ગયું છે. ત્રીજી રીત, અન્ય કમ્પ્યુટર પર ચેક કરવું. તેઓએ એમનું SMPSને બીજા કમ્પ્યુટરમાં લગાવીને ફરીથી ચેક કર્યું. એ ત્યાં પણ ન ચાલ્યું. ખાતરી થઈ ગઈ, SMPS બદલવું પડશે. શું શીખી શકાય? પ્રોગ્રેસિવલી ખરાબ થાય તો કમ્પ્યુટર ઓન નહીં થાય. પેપર ક્લિપ ટેસ્ટ એ સૌથી અસરકારક ટેસ્ટ છે. ઓલવેઝ ચેક પાવર કેબલ, UPS એન્ડ સ્પાઇક ગાર્ડ. હંમેશા બ્રાન્ડેડ SMPS લેવું. લોકલ લેશો તો લાઈફ ઓછી મળે.